ભુજમાં ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય ઓખાહરણનું આયોજન 3 દિવસ સુધી ભક્તિનો માહોલ. ભુજ શહેરમાં ચૈત્ર માસના પાવન અવસરે ધાર્મિક ભાવનાથી છલકાતું સંગીતમય ઓખાહરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના પારેશ્વર ચોકમાં આવેલ પ્રસાદી મંદિર, સ્વામિનારાયણ મંદિર સામે આવેલા બહેનો માટેના મંદિરમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ ભક્તિભાવ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 3 દિવસ સુધી યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મંડળની બહેનો દ્વારા સંગીત સાથે ઓખાહરણની કથા રજૂ કરવામાં આવી હતી. દરરોજ સાંજના સમયે બહેનો એકત્રિત થઈ ભજન, સંગીત અને ધાર્મિક કથાના માધ્યમથી ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો. મંદિરના પ્રાંગણમાં ગુંજતા ભક્તિ ગીતો અને કથાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું. 3 દિવસ સુધી ચાલેલા ઓખાહરણના આ ધાર્મિક કાર્યક્રમના અંતે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો દ્વારા આનંદભેર રાસ રમવામાં આવ્યો હતો. ત્યારબાદ હાજર રહેલા તમામ ભક્તો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક સંવેદના જાગૃત કરવો અને આવનારી પેઢીને આપણા પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાની જાણકારી આપવાનો હતો. ખાસ વાત એ છે કે આ મંડળમાં લગભગ 28 વર્ષથી જોડાયેલા વરિષ્ઠ સભ્યો સાથે નવી પેઢીના યુવાનો પણ સક્રિય રીતે જોડાયેલા છે. જૂની અને નવી પેઢીના સભ્યો સાથે મળીને ભક્તિના આવા ઉત્સવો ઉજવી રહ્યા છે, જે સમાજમાં ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. સ્ટોરી પ્રતિનિધિ જૈમિની ગોર, ભુજ દ્વારા. જય સ્વામિનારાયણ. ગોદાવરીબેન ઠાકર, કાર્યકર અને મહિલા સત્સંગી. ખાસ તો આજે જે આપણે જે સ્થળ પર ઉભા છીએ એ જ એક મહારાજનું હાથે બનાવેલું મંદિર છે, અને મહારાજે પોતાની હયાતીમાં જે 6 મંદિર બનાવે એ પૈકીનું એક મંદિર આપણું ભુજ પ્રસાદ મંદિર છે. તો એમાં એક અમે લોકો મહિલા સત્સંગ મંડળ ચલાવીએ છીએ, અને એમાં વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ. એમાં એવું નથી કે ધાર્મિક જ કરીએ, અમે સામાજિક કરીએ છીએ કે ડાયાલિસિસ માટે પણ અમે લોકો અહીંયાથી અમારે થાય એટલી યથાશક્તિ ફાળો આપીએ છીએ. એના સિવાય કન્યા પૂજન પણ કરીએ છીએ. અને ખાસ તો મહિલા સત્સંગ મંડળ અહીંયા રોજ સત્સંગ કરે છે. એક એની વિશિષ્ટતા છે કે રોજ 10:30 થી 11:15 સુધી લગભગ 30 બહેનો રોજ અમે હોઈએ છીએ. આમ તો અમારું પહોળું એકદમ મંડળ છે, 450 બહેનો એમાં સામેલ છે. અને આજે અમે જે પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ ચૈત્ર માસ, કે જે આપણે સનાતન ધર્મમાં એક તો ચૈત્ર માસનો દાનનો ખૂબ મહિમા છે, પિતૃઓનો મહિનો પણ ગણાય છે, અને આવા જે ધાર્મિક કાર્યો કરી છે એના માટે ચૈત્ર મહિનો ઉત્તમ છે. તો એના માટે અમે એક ઓખાહરણનું આયોજન કરેલું છે, અને 28, 29 ને 30 દિવસ ઓખાહરણ સારા એક ગુદેવ, સારા એક વક્તા અને સંગીતમય ઓખાહરણનું વાંચન કરાવેલું છે, જેમાં ઘણા બહેનોએ લાભ લીધો અને ખૂબ જ મજા આવી. એના કરતાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને સાથે સાથે સનાતન ધર્મથી આપણી ભાવિ પેઢી પણ જાણકાર થાય, એના બધા પ્રયાસો છે. અને મને લાગે છે કે આ અવિરત ચાલુ રહેવું જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ મધુબેન ઠક્કર. હું 28 વર્ષથી મંડળ હલાવું છું. આ બધાએ પાછળ આવ્યા, સૌથી મોટી હું છું. હવે આ બધાએ બહુ સેવા કરે છે અહીંયાની. મારાથી એટલું હવે નથી થતું. મહારાજની દયા છે બધા ઉપર મહારાજની એવી ને એવી મહેર રહી, એવી ભગવાનને અરજ કરું છું. જય સ્વામિનારાયણ. મારું નામ ગોર જયશ્રી. હું ભુજની રહેવાસી છું, અને આ મંડળમાં હું છેલ્લા 3 વર્ષ ત્યાં જોડાઈ છું. પણ મને બહુ મજા આવે છે. અમારે અહીંયા નાના મોટા સૌ કોઈ સંપીને કામ કરીએ છીએ. જે કામ હોય એકતાથી થાય છે. જે નાનું મોટું ત્યાં જાઉં કરવું, બધા સંપીને કામ કરીએ છીએ, ને આવા સારા પ્રસંગો અમે કરીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.